નમસ્કાર દોસ્તો, જ્યાં આ લોકોનો દબદબો હતો, જ્યાં તે ગુનાઓને અંજામ આપતા હતા, જે વિસ્તારમાં લોકો તેનાથી થરથર કાપતા હતા, જ્યાં તે કબજો કરી લેતા હતા અને લોકોને પોતાની મિલકત છોડવી પડતી હતી, આ ગુનેગારોને પોલીસ છે તે એ જ વિસ્તારમાં પકડીને દોરડા વડે લાવે છે અને ત્યાં લોકોની માફી છે તે મંગાવે છે. આ ગુનેગારોનો કંઈક આતંક એવો હતો કે આખું શહેર ત્રાહિમામ પોકારી ઉઠ્યું હતું. તેના વિરુદ્ધ જથ્થાબંધ ગુનાઓ છે તે પોલીસ ચોપડે નોંધાયા હતા, પરંતુ પોલીસે તેના ઉપર ગુસ્સી ટોક લગાવી હતી, છતાં આ લોકો પોલીસને ચકમો આપી રહ્યા હતા. આ ગેંગનું નામ છે બંગલા ગેંગ. જે ગેંગ નામ પાછળ પણ રહસ્ય છુપાયેલું છે અને તેના કારનામા સાંભળીને સૌ કોઈ છે તે હચમચી જાય છે. ક્યાંની છે આ બંગલા ગેંગ? કોણ છે એના કુખ્યાત ગુનેગારો? શું તે કાંડ કરી રહ્યા હતા અને આખરે પોલીસે તેને કઈ રીતે દબોચ્યા છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ગરવા ગિરનારની ગોદમાં વસેલું જુનાગઢ શહેર અને જુનાગઢ શહેરનો ઝાંઝરડા વિસ્તાર છે. આ વિસ્તારમાં એક બંગલો આવેલો છે જેની ઉપર ગેંગનો કબજો હતો, મતલબ કે બંગલો જ એક ગેંગનો હતો અને આ ગેંગના 8 સદસ્યો છે તે એ જ બંગલામાં ભેગા થતા હતા, જેના કારણે આ ગેંગને બંગલા ગેંગના નામથી ઓળખવામાં આવતી હતી. તેના દરેક સભ્ય ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ લોકો અપહરણ, જમીન પચાવી પાડવી, મકાન પચાવી પાડવું સહિતના અનેક ગુનાઓ છે તે આચરતા રહ્યા હતા. આખરે પોલીસે આ ગેંગને સબક શીખવવા માટે ગુસ્સીટોકનો ગુનો તેના ઉપર દાખલ કર્યો હતો. 2 સદસ્યો પકડાઈ ચૂક્યા હતા, પરંતુ અન્ય ફરાર હતા. છેલ્લા 7-8 મહિનાથી આ લોકો પોલીસને ચકમો આપી રહ્યા હતા. આ ગેંગના અમુક સદસ્યો, મતલબ કે કુલ 8 માંથી 2 સભ્યો છે જે મુખ્ય માનવામાં આવે છે, તે 8 મહિના પહેલા જ પોલીસે તેને દબોચી લીધા હતા. જેમાં કરશન ગલ્લા મોરી, જેના નામે 8 ગુના નોંધાયેલા છે, અને આ સિવાય દિલા ભગા છેલાણા, જેના નામે 7 ગુના નોંધાયેલા છે. આ 2 ગુનેગારો છે જે મહિનાઓ પહેલા જ, મતલબ કે ગત વર્ષ પકડાઈ ચૂક્યા હતા અને જેલની અંદર છે, પરંતુ અન્ય સદસ્ય 1 વર્ષની આસપાસથી ફરાર છે, પોલીસને ચકમો આપી રહ્યા હતા. આખરે જુનાગઢ LCBને બાતમી મળે છે કે આ બંગલા ગેંગના કુખ્યાત ગુનેગારો છે તે રાજકોટના ખીરસરાની અંદર છુપાયેલા છે. પોલીસ ત્યાં પહોંચે છે અને રેડ કરે છે. ત્યાંથી 3 આ બંગલા ગેંગના 3 મુખ્ય અને કુખ્યાત ગણાતા ગુનેગારોને જુનાગઢ પોલીસ દબોચી લે છે. તેને દબોચીને જુનાગઢ લાવવામાં આવે છે અને જુનાગઢ એ જ વિસ્તારમાં તેને દોરડા બાંધીને લઈ જવામાં આવે છે, જ્યાં તેનો દબદબો હતો, જ્યાં તેનો ખોફ હતો, જ્યાં તેનો આતંક હતો, જ્યાં તેનાથી લોકો થરથર ધ્રુજતા હતા. ત્યાં જ પોલીસ આ લોકોને દોરડા બાંધીને જાહેરમાં લઈને આવે છે, લોકોની માફી મંગાવે છે. એ બંગલાની અંદર લઈ જવામાં આવે છે, જે બંગલાની અંદર આખી ગેંગ છે તે ભેગી થતી હતી અને એ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે. ત્યાં આ 3 ગુનેગારો જે છે રાજકોટના ખીરસરાથી ઝડપાયા છે બંગલા ગેંગના, તેમાં એકનું નામ છે ભાવિન ખોડાભાઈ બટ, જેની ઉપર 14 ગુના નોંધાયેલા છે. આ સિવાય નિલેશ ખોડાભાઈ બટ નામનો આરોપી છે, તે પણ ઝડપાયો છે, જેની ઉપર 9 ગુના નોંધાયેલા છે. જ્યારે ત્રીજો જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ છે, જે પણ પકડાયો છે અને તેની ઉપર પણ 9 ગુના છે તે નોંધાયેલા છે. આ તમામને પકડીને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે, કોર્ટમાં હાજર કરવામાં આવે છે. જુનાગઢ કોર્ટ દ્વારા આ ત્રણેયને 5 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. કોણ કોણ સામેલ છે ગેંગની અંદર, અન્ય લોકો ક્યાં છે, કોણે મદદ કરી હતી, અત્યાર સુધી ક્યાં ક્યાં ભાગીને ગયા હતા, અત્યાર સુધીમાં શું ગુનાઓને અંજામ આપ્યા છે, આ તમામ મુદ્દે જુનાગઢ પોલીસ છે તેને પૂછપરછ શરૂ કરી છે અને ટૂંક સમયમાં વધુ ખોફનાક ખુલાસા છે તે પોલીસ કરી શકે છે. હાલ જુનાગઢ પોલીસ હોય કે જુનાગઢ વાસીઓ હોય, તમામે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ બંગલા ગેંગનો આતંક છે તેને પોલીસે ખતમ કરવાની ઠાની હોય તેવું લાગી રહ્યું છે. સૌપ્રથમ જામનગર, ત્યારબાદ રાજકોટ અને હવે જુનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી છે અને બંગલા ગેંગની કમર છે તે તોડી નાખી છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનો
બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.